મારા દાદાને શ્યામ અને મારે બે સમજાય કે ભાઈ અમારો ડોહી બીજી બાપો તો ઈ જ છે. કાકો અમારી ખાલી ડોહી જ બીજલી છે. આ સોલંકી, મકવાણા, પરમાર, ચૌહાણ કાટલે કે અમે તમારા ભાઈઓ છીએ, અમે બદલાયેલા છીએ ભાઈ. જયરાજસિંહ મારો ડીએનએ કરો હાલો, જો આમાં છત્રી ડીએનએ નો નીકળતા એનું ખાડું મારું માથું જોઈ લો. આમાં રાજુ સોલંકી નું ડીએનએ જયરાજસિંહ નું ડીએનએ મેચ કરો અને છત્રી નું ડીએનએ નો નીકળતો એનું ખાડું મારું માથું. મારા ભાઈ તમે કોકના ગામમાં જાય સંમેલન કરો અને ડેલામાં પૂરો થાય તારો વારો આવ્યો કે નહીં ડેલામાં પૂરવાની? તારો વારો આવ્યો ને ડેલામાં પૂરાવાનું? તું શેર છો તો દલિત સમાજ હવા શેર છે. હું રોજ જમીને હાલવા જાઉં છું. હું મારી ઘરવાળી હાલવા ગયા અને સોડા પીવા ગયો હું તો એક છોકરો આવીને મને કીધું ભાઈ તમારા છોકરાને ઝઘડો થઈ ગયો છે. તો હું ત્યાં ઉઘાડાવા દોડીને ગયો, ગાડીમાં બેન બિસ્કટી ન પીરો એટલે બોલો રાખો તો સીધી બાસી બધા ઉતરે જોયું 15-20 જણા. એટલે મેં કહ્યું આ તો ગોંડલ દરબારનો દીકરો છે, આબરૂદાર માણસ છે. એટલે મેં કીધું ભાઈ આબરૂમાં તું બીયો જા, કઈ ઠંડુ બંડુ પીવું હોય તો કે, તને તો ખદેડાવે રાખી દે. એટલે મને કેવું તો ખરા કે અમે ટોફું લઈને આવીએ છીએ તારા છોકરાને ઉપાડવા, તો ખબર પડે કે કેના પેટનો તારી મેં લીધું છે તમને ખબર પડે. અને હજી તારી ઈચ્છા હોય, જયરાજસિંહ ની ઈચ્છા હોય ને તો કુશીન જુનાગઢ બાજુ આવી ગયો. કુશીન કહેતો કે રાજુભાઈ સોલંકી અમે આવીએ છીએ અને તારા ઓલા રાક્ષસ જેવા જેટલા છે ને બધી લેતો આવી છે. અને ગોંડલની બજારમાં એને બાજુ હોય ને તો ઈ બે બાપ દીકરો અમે બે બાપ દીકરો. ઈ બે બાપ દીકરો એનો ગણેશ. હું પેલા કહેતો હતો કે ગણેશ તે શંકરના ઘરમાં હાથ નાખ્યો છે. ગણેશ તે ભૂલ કરી તે શંકરના ઘરમાં હાથ નાખ્યો છે. હું આપણે અને મેં એ કીધું હતું, મેં આપણા સમાજના આગેવાનને ફોન કર્યો હતો, એનું નામ નહીં આપું. મેં કીધું મારા છોકરાનું અપહરણ આ જયરાજસિંહ નો છોકરો કરી ગયો છે, ત્યાં જઈને તું લબડતો નહીં થાય, ખાલી એને એટલું કહે કે મારે 4 છે ને તારે 1 છે. એટલે એને ફોન કર્યો કે ગણેશ તું જુનાગઢ થી કોઈના છોકરાને ઉપાડી એવો છું કે હા બાપા. તો રાજુ સોલંકી ના દીકરાને ઉપાડ્યો તો ત્યારે એના બાપાએ એમ કીધું બેટા કારો તો પીકળો છે. ત્યારે મારા સમાજને આપણા લાસી જીવન આશ્રમના મહંતશ્રી આપણી બાજુમાં બેઠા છે. અમે અમારા સમાજમાં 2200 ને મેઘવાળ સમાજમાં 2284 સંતો થઈ ગયા છે. ભીમ સાહેબ, બાળક સાહેબ, ત્રિકમ સાહેબ, આપણા રોહિદાસ સાહેબ એવા 2284 સંતો. અને અમારે તમને શરમ આવી જોઈએ. અમારા છોકરા ઘોડી ઉપર કહે તમે એલા પણ તમને હું કહું છું કે અમે વટલેલા છીએ. અમારા બાપાએ ભૂલ કરી, અમારા દોહરે ભૂલ કરી એટલે અમે આમાં આવ્યા છીએ. તમે તમારા ભાઈઓને ઘોડ્યું છે ઉતારો છો, તમારા ભાઈઓને અમારો વડઘોડો થતો હોય અને તમે એને હેઠો ઉતારો. તમે અમારો ઇતિહાસ તો જો, તમે અમારા બાપા તમારો ભાઈ જ છે. ત્રીજી પેઢી તમારો ભાઈ જ હતો, કઈ કઈ ગોળા છે. એટલે મારે જો અમારા દાસી જીવન સાહેબ ને પરત ગામમાં ઉતારી કુવામાં ઉતારી વરદ કાપ્યા ને તો દાસી જીવન સાહેબ પાણી લઈ આવતા હોય તો અમે એની ઓલાદ છીએ ભાઈ. અમારા વૈંજા કુવા હોય તમારા અને વૈંજા કુવામાં પાણી આવે તો બાપા અમે એ સમાજ છીએ. આ પાણીયારો સમાજ છે, જો બીજાના કુવામાં પાણી કાઢી શકતા હોય તો તમારા પાણી તો અમે કાઢી જ નાખીએ.
રોહિદાસ સમાજ અમારા રોહિદાસ સમાજ થઈ ગયા છે અને રોહિદાસ સમાજની કાશીના દરબાર પાસે ફરિયાદ થઈ છે કે બાપુ આ રોહિદાસ સમાજ આ ગંગાજીમાં ચામડા ધોઈ છે અને આપણી ગંગાને અપવિત્ર કરે છે. કાશીના પંડિતો ભેગા થયા અને રોહિદાસ સમાજને આમંત્રણ દેવામાં આવ્યું કે ભાઈ તું દરબારમાં હાજર રહેજે. એટલે રોહિદાસ સમાજ દરબારમાં જાય છે. દરબારમાં જઈને કહે છે કાશીના દરબારને કે બાપુ મારી કઈ ભૂલ થઈ ગઈ છે? તો કે હા ભાઈ અમારા પંડિતો છે એ તારી રાવ કરે છે કે તું અમારી ગંગાજી અપવિત્ર કરે છે. તો રોહિદાસ બાપુએ કીધું કે બાપા તમારી જે માંગ હોય કયો, તમારી માંગ પૂરી કરવા તૈયાર છું. ત્યારે કાશીના રાજાએ ધાતુનું સ્ટેચ્યુ બનાવ્યું ભગવાનનું. આપણે ધાર્મિકતાની વાત કરીએ છીએ કે સનાતન ધર્મની તમે જો વાત કરતા હોય તો જોઈ લો મારા આ 70 વર્ષની ડોહીમાં હોય, અમારી બાપા હોય તો જય શ્રી રામ લખેલું છે મારા હાથમાં. હનુમાનની મૂર્તિ દોરાવેલી છે. તમે જાઓ અમારા ઘરે કોઈ એવો ભગવાન નહીં હોય કે ફોટો ન હોય. કોક જઈને એમ કે હમણાં રાજુભાઈ મારે ઘરે કોક આવીને એમ કે ભાઈ ખોડિયાલમાંનું કામ સારું, બહુ કામ સારું, એટલે ખોડિયાલમાંનો ફોટો ચોંટાડી દે. વળી બીજો કોક આવીને એમ કહે કે સાઉન્ડમાંનું કામ સારું તો સાઉન્ડમાંનો ફોટો ચોંટાડી દે. વળી કોક બીજો આવીને એમ કહે કે ભાઈ ઓહો ભગવાન કૃષ્ણનું કામ સારું તો કૃષ્ણ ભગવાનનો તમે પ્રાચીન ફોટા જોવા હોય ને તો જાદો દલિત સમાજના ઘેરે ગામડાઓમાં પ્રાચીન ફોટા તમને ભગવાનના જોવા મળે. તમે સનાતન ધર્મની વાત કરો છો? સનાતનની હંમેશા ઈ મૂળ. એટલે કાશીના દરબારની જયારે આપણે વાત કરીએ ત્યારે આ લોકોએ ધાતુનું સ્ટેચ્યુ બનાવ્યું અને એની ઉપર શરત મૂકી. રોહિદાસ બાપાએ એને એટલું જ કીધું કે પેલા તમે શરૂઆત કરો. એને એવું કીધું કે 10 ની અંદર આ ધાતુનું સ્ટેચ્યુ હાલીને ભેટશે નહીં તો તારું ધરતી માથું કલમ કરી નાખ્યું. એટલે રોહિદાસ તમારે એમ કીધું કે 9 દી તમારે 10મો દી મારો. તમે પેલા ઓલા યજ્ઞ કર્યા અને કઈક ઘી નાખ્યું કઈક ઓલું કર્યું ધાતુનું પુતળું હાલે ભાઈ નો હાલે. 10મે દી રોહિદાસ તમારે એમ કીધું કે હાલ મારા નાથ તો ધાતુના પુતળા બધ ભરી જતા હોય અમે એની કામ થઈ ધાતુના પુતળા હાલી બધ ભરી જાય એના વંશજો છે મારા ભાઈ. તમે અમારું પર અત્યાચાર કરો છો. એટલે મારે કઈ સમાજને જાદુ નથી કેવું. અને ભાઈ મારી જ્યાં જરૂર પડી ત્યાં હું આગળ ખાલી ફાકા ફોજદારી કરવાનો મારા નથી હો ભાઈ. જ્યાં મને બોલાઈશો ગોંડલ તાલુકામાં ક્યાંય અત્યાચાર થાય મને બોલાવી દો. હું એકલો ન આવું તો મારા બાપમાં ફેર કોઈને. સૌથી વિશેષ વાત હું એમ કહેવા માંગુ જયરાજસિંહે મારા ગુના મૂક્યા કે રાજુ સોલંકી પર 12 ગુના, એના છોકરા પર 3 ગુના, એના ઘીંકા છોકરા 2 ગુના. તો કોઈ મારો વાદન નહીં ખાવાની ભાઈ, નહીં ખાવાની. તો મારી ઉપર ગુના તો તું ક્યાં હારી નો છો બાપા? તું હારી નો છો, તું ઈ જ કરે છે. તને જન્મતિથિની સજા આપી દે પાટીદાર સમાજનું ભાઈનું મર્ડર કરી નાખ્યું તે પીએસઆઈ ની બંદૂક ધરકી ફાયરિંગ કર્યું તો તું કે હાજા હોટલનો ઘરેલો છો ભાઈ? અને માની લો કે હું ગુંડો છું, 100 કેસ છે 200 કેસ છે એટલે કોઈના છોકરાને અપહરણ કરીને મારવાનો સંવિધાનમાં કઈ લખ્યું છે, કાયદામાં કઈ લખ્યું છે કે ગુનેગાર હોય એને પર કેસ હોય તો છોકરાને લઈ જવાનો અને મારવાનો એવો કઈ કાયદો તારા બાપનો છે તે રસાતો લીધો એમ નહીં. હું તમને ગોંડલ દરબાર કઈ તું તારો બાપો એને કે તું તારો દીકરો ખાલી તારા બોડી ગાર્ડ લીધા હું અઠવાડિયું ગોંડલ ની બજારમાં રખડી દેલો સમાધાન. અઠવાડિયું એમને રખડે મોટરસાયકલ લઈને ગોંડલ ની બજારમાં અને ગણેશ જાડેજા રખડે એના ભરવાઓને મૂકી એટલે સમાધાન. હાલો ગોંડલ તારું છે, આ ગોંડલ તારું છે, આ ગોંડલ ની ગલીઓમાં તું એકલો રખડી જા એટલે હું કોઈને પૂછી નહીં સમાધાન. અઠવાડિયું એકલો રખે તારા ગણેશ ને રખડે આ ગલીઓમાં એટલે આપણે સમાધાન. જય ભીમ, અમે બધા માફ કરજો.